ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 માટે ફ્રેન્ડ્સ ઓફિશિયલ વેબસાઇટ આપણી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની છે. એના પર ઓફિશિયલ સિલેબસ જાહેર કરી દેવામાં આવ્યો છે આજે. અને આ ઓફિશિયલ સિલેબસમાં શું ચેન્જીસ છે, આપણા અભ્યાસક્રમમાં કયા નવા વિષયો એડ થયા છે, કારણ કે લગભગ દરેક સ્ટુડન્ટના મનમાં એક જ પ્રશ્ન હતો કે શું હવે નવા ફોજદારી કાયદા તૈયાર કરવાના છે અથવા વાંચવાના છે કે પછી આપણા જૂના આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ. અને આ ક્વેશ્ચન બહુ જ દરેક સ્ટુડન્ટે લગભગ હતો. પણ આજે ઓફિશિયલ વેબસાઇટ પર સિલેબસ જાહેર કરી દેવામાં આવેલ છે. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન જે 24મી નવેમ્બર 2024ના રોજ શેડ્યુલ છે, હવે એ એક્ઝામ માટે પર્ટિક્યુલર સિલેબસ આપી દેવામાં આવ્યો છે. તો આજે આપણે આ વિડીયોમાં શું સિલેબસ રહેવાનો છે અને આપનો બહુ જ અગત્યનો પ્રશ્ન કે શું નવા કાયદા વાંચવાના છે કે જૂના કાયદા વાંચવાના છે એ પણ અહીંયા ક્લિયર થઈ જવાનું છે. સાથે સાથે હું લાસ્ટલી આ વિડીયોના એન્ડમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટિપ આપવાનો છું કે જેનાથી આપ ઇઝીલી નવા કાયદા તૈયાર કરી શકશો કે પછી જૂના કાયદામાં પણ તમે એ રીતે તૈયારી કરી શકો. સિલેબસની વાત કરવા જઈ રહ્યા છે તો સિલેબસ માટે સૌથી પહેલો આપણો સબ્જેક્ટ છે ભારતીય બંધારણ. ભારતીય બંધારણ એ કાયદો જે છે એનો સેમ છે. અહીંયાથી વેટેજ એનું 10 માર્કનું, જેમ પહેલા પણ હતું. હવે બહુ અગત્યની વાત, 2 નંબરમાં આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ એન્ડ ન્યૂ ભારતીય ન્યાય સંહિતા. આઈપીસી તો છે જ, પણ હવે સાથે સાથે નવો કાયદો ભારતીય ન્યાય સંહિતામાં પણ એ આપણો નવો એક્ટ જે છે એડ થઈ ગયો છે. એટલે કે આઈપીસી પ્લસ બીએનએસ એમ બંને કાયદા તૈયાર કરવા પડશે. એમ બંને કાયદાઓમાંથી પ્રશ્ન આવશે ફ્રેન્ડ્સ. તો આઈપીસી તો હતો જ, એ તો છે જ, રહેવાનો જ છે, પણ સાથે સાથે ભારતીય ન્યાય સંહિતા પણ એડ થઈ ગયો છે. 8 માર્કના પ્રશ્નો ત્યાંથી પણ પૂછાવાના છે. એટલે કે આઈપીસી બીએનએસમાંથી ટોટલ 8 માર્કના પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ સીઆરપીસી આપણો જે ક્રિમિનલ પ્રોસિજર કોડ હતો અને હવે ન્યૂલી એડ થયેલો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા પણ ત્યાં એડ થઈ જશે. એટલે કે સીઆરપીસી તો હતો જ, પણ હવે બીએનએસએસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાંથી 10 પ્રશ્નો, એટલે કે આ ટોટલ એક્ટમાંથી 10 પ્રશ્નો પૂછવાના છે. બંને કાયદા અહીંયા પણ મૂકી દીધા છે. ત્યારબાદ સીપીસીની વાત કરીએ તો સીપીસીમાંથી 10 પ્રશ્નો, એવિડન્સ એક્ટ અને ન્યૂ ભારતીય સાક્ષ્ય અધિનિયમ, એમ અહીંયા પણ બંને કાયદા મૂકી દેવામાં આવે છે. એવિડન્સ એક્ટ તો હતો જ, એ તો ખરો જ, પણ સાથે સાથે નવો ભારતીય સાક્ષ્ય અધિનિયમ જે છે એ પણ આવી ગયો અને ટોટલ માર્ક્સ એના પણ 8 રહેશે. તો અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રેડરેશલ આર્બિટ્રેશન એક્ટના 4 માર્ક્સ છે. ફેમિલી લોના એઝ ઇટ ઇઝ 8 માર્ક્સ છે. પીઆઈએલના 4 માર્ક, અગાઉ હતા એડમિનિસ્ટ્રેટિવ લોના 3, પ્રોફેશનલ એથિક કેસીસ પ્રોફેશનલ મિસકન્ડક્ટના 4 માર્ક, કંપની લોના 2 માર્ક, એન્વાયરમેન્ટલ લોના 2 માર્ક, સાયબર લોના પણ 2 માર્ક છે. લેબલ અને ઇન્ડસ્ટ્રી લોની વાત કરીએ તો 4 માર્કના પ્રશ્નો ત્યાંથી પૂછાય છે. લો ઓફ ટોર્ટ, મોટર વ્હીકલ, કન્ઝ્યુમર પ્રોટેક્શન લો, 5 માર્કના પ્રશ્નો આ 3 કાયદામાંથી પૂછાય છે. ટેક્સેશનમાંથી 4 માર્કના પ્રશ્નો. લો ઓફ કોન્ટ્રાક્ટની વાત કરીએ, સ્પેસિફિક રિલીફ એક્ટ, પ્રોપર્ટી લોઝ જે આવે છે ટીપી એક્ટ ને બધા, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, આમાંથી ટોટલ 8 માર્કના પ્રશ્નો પૂછાય છે. લેન્ડ એક્વિઝિશન એક્ટ 2 માર્કના પ્રશ્નો અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી 2. બાકી બધું સેમ છે. બસ અહીંયા અલગ જે આવે છે અને બહુ જે પ્રશ્ન આપણને વારંવાર થતો હતો કે શું હું નવા કાયદા પ્રિપેર કરું કે પછી જૂના કાયદા પ્રિપેર કરું, તો બહુ યોગ્ય સમયે આપણને ક્લેરિફિકેશન મળી ગયું છે કે આઈપીસી પણ આવવાનો છે અને ભારતીય ન્યાય સંહિતા પણ આવવાનું છે. એ જ રીતે સીઆરપીસી પણ છે અભ્યાસક્રમમાં અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા પણ આવવાની છે. એ જ રીતે એવિડન્સ એક્ટ પણ છે, પુરાવાનો કાયદો પણ છે અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ પણ અહીંયાથી પૂછાવાનું છે. તો બહુ જ અગત્યની વાત, આપણા માટે ક્લેરિટી આવી ગઈ છે અને બહુ સિમ્પલ શબ્દોમાં આપને કહી દઉં તો જૂના અને નવા બંને કાયદા પૂછાવાના છે આ પરીક્ષામાં. ક્લિયર? તો આઈ હોપ આ વિડીયોમાં જે આપણે વાત કરી છે બહુ અગત્યની, કે ખાસ કરીને નવા કાયદા પૂછાશે કે જૂના કાયદા પૂછાશે. મેં મારા દરેક સ્ટુડન્ટને એ જ વાત કરી છે કે અહીંયાથી નવા કાયદા પણ કરવાના છે અને જૂના કાયદા પણ પૂછાઈ શકવાની શક્યતા હતી. નવા કાયદાની વધારે શક્યતા હતી, પણ બંને કાયદા અહીંયા મૂકેલા છે. અને સાથે સાથે હવે બહુ જ અગત્યની વાત કરું, જેમ વિડીયોની શરૂઆતમાં આપને કહ્યું હતું, તો એ અગત્યની વાત એ છે ફ્રેન્ડ્સ કે અહીંયા જે બંને સબ્જેક્ટ આપ્યા, એટલે ઘણા સ્ટુડન્ટને એવું થતું હોય કે આ તો બહુ લેન્ધી થઈ જાય, આઈપીસી પણ તૈયાર કરવાનું ને ભારતીય ન્યાય સંહિતા પણ તૈયાર કરવાની. તો ફ્રેન્ડ્સ
તમારા માટે બસ એટલું જ કરવાનું છે કે તમારે આ બેમાંથી કોઈ એક એક્ટ તૈયાર કરવાનો છે. ઓકે, અને એક એક્ટ તૈયાર કરવાનો છે પણ સાથે બેર એક્ટ બંનેની લઈ જવાની છે. કારણ કે બેર એક્ટ તો તમે લઈ જઈ શકશો પરીક્ષામાં, બેર એક્ટ બંને કાયદાની લઈ જવાની. તમે તે એક કાયદો તૈયાર કરવાનો. આનો રીઝન એ છે કે તમને જે પણ કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવશે એ ક્વેશ્ચનમાં ભારતીય ન્યાય સંહિતાની પણ કલમ મૂકવામાં આવશે અને પછી તમને પ્રશ્ન પૂછાશે, અને આઈપીસીની પણ એની સાથે રેફરર કલમ હોય એ મૂકીને પણ પ્રશ્ન પૂછાશે. એટલે કે બંને કાયદાની સેક્શન મૂકીને અથવા બંને કાયદાની જોગવાઈ મૂકીને જ પ્રશ્ન પૂછવામાં આવશે. એવું નહીં કે આઈપીસીમાંથી અલગ પ્રશ્ન બને અને પછી ત્યારબાદ ભારતીય ન્યાય સંહિતામાંથી અલગ પ્રશ્ન બને. કોમન પ્રશ્ન બનશે, બંનેની જોગવાઈ મૂકવામાં આવશે, બંનેનો કોન્સેપ્ટ તમને અહીંયા ક્વેશ્ચન સ્વરૂપે જ્યારે મૂકવામાં આવે તો બંનેની જોગવાઈ મૂકવામાં આવશે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું જેનાથી આપની ક્લેરિટી મળશે. હવે પ્રશ્ન એવો પૂછાય કે ખૂનની સજાની જોગવાઈ કઈ કલમમાં છે. ઓકે, આપણે વાત કરીએ કે ખૂન માટે કઈ કલમની જોગવાઈ છે અથવા તો ખૂન માટે શું પનિશમેન્ટ છે. ખૂન આપણે જાણીએ છીએ કે મર્ડરનો કોન્સેપ્ટ આઈપીસીની કલમ નંબર 302 હતો. ક્લિયર? તો આઈપીસીમાં તો 302 હતો પણ ત્યાં લખેલું પણ હશે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 101. ક્લિયર? તો બંને કોન્સેપ્ટ આપ્યા છે કે ખૂન માટે ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 101 હેઠળ કૌંસમાં લખ્યું હશે કે આઈપીસીની કલમ 302. ઓકે, તો બંને કોન્સેપ્ટ આવી ગયા. એટલા માટે તમારે કોઈ એક એક્ટ જ તૈયાર કરવાની જરૂર છે. નોર્મલી આ રીતે ક્વેશ્ચન હમણાં લાસ્ટલી જે એક્ઝામો લેવાઈ છે એમાં આ રીતે પ્રશ્નો બન્યા છે. મેં જેમ આપને એક્ઝામ્પલ આપ્યું એ રીતે પ્રશ્નો બન્યા છે. એટલે કોઈ એક એક્ટને તૈયાર કરવાની જરૂર છે. બંને એક્ટ તમારી સાથે રાખવાના છે બેરે. ઓકે, પણ કોઈ એક એક્ટ તૈયાર કરશો, બંને જોગવાઈઓ આવતી હોય છે જનરલી. એટલા માટે પણ આપણા માટે એક ક્વેશ્ચન જે હતો પહેલાથી આપણને જ્યારેથી નોટિફિકેશન આવ્યું છે ત્યારથી એક જ પ્રશ્ન હતો કે શું નવા કાયદા વાંચું કે જૂના કાયદા વાંચું. એનું ક્લેરિટી, એ પ્રશ્નની ક્લેરિટી આજે મળી ગઈ છે કે બંને કાયદા અહીંયાથી મૂકી દેવામાં આવ્યા છે. ઓકે, તો સિલેબસમાં બંને કાયદા છે. આઈપીસી પણ છે, બીએનએસ પણ છે, સીઆરપીસી છે, તો એની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા પણ છે, સાક્ષ્ય અધિનિયમ છે અને પુરાવાના કાયદાની જગ્યાએ. એટલે બંને કાયદાઓ અહીંયા મૂકી દેવામાં આવ્યા છે. તો આ બહુ સિમ્પલ વાત ને આઈ હોપ સો આજના આ વિડીયોમાં આપ સૌને એક સિમ્પલ મેસેજથી મેં સમજાવ્યું છે કે કઈ રીતે પ્રિપેરેશન કરવાની છે. નવા અને જૂના કાયદા બંને પૂછવાના છે તો એની પ્રિપેરેશન કઈ રીતે કરવાની છે એ બહુ સિમ્પલી મેં આપને સમજાવ્યું છે. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. જો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને જરૂરથી દબાવી દેજો. આપના માટે બહુ જ અગત્યના વિડીયો હું જરૂરથી લઈને આવીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો. આ વિડીયોને આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને સાથે સાથે એક લાઇક જરૂરથી કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.